आप सभी का हार्दिक स्वागत है। એડમિશન કમિટી દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી, જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. એ મુજબ એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિક આ 4 કોર્સિસ છે, જેના એડમિશન પ્રોસેસ માટે તમે પિન ખરીદી રજીસ્ટ્રેશન કરશો અને એની માહિતી જે છે એ આપણને અહીંયા આપવામાં આવી રહી છે. એડમિશન કમિટીએ જે જાહેરાત કરી એમબીબીએસ, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિકમાં ગુજરાતમાં એડમિશન પ્રોસેસ માટે રજીસ્ટ્રેશન માટે તમારે સૌથી પહેલા તો પિન ખરીદવાની વાત કરી અને એની તારીખ છે 5/7 થી 18/7 દરમિયાન તમે પિન ખરીદી અને રજીસ્ટ્રેશન કરી શકો. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે 5/7 એટલે કે આજના દિવસથી લઈ 10 તારીખ સુધી તમે 10 વાગ્યાથી લઈ અને 18 તારીખના 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી શકો. હેલ્પ સેન્ટર ખાતે જવાનું હોય છે અને આપણા પ્રમાણપત્રો એટલે કે ડોક્યુમેન્ટ્સ હોય એને વેરીફાઈ કરવાના હોય છે, જેની ડેટ છે 7/7 થી 19/7 12 વાગ્યા સુધી. હવે આ જે પ્રોસેસ છે એ 19 તારીખ સુધી ઇન શોર્ટ ચાલશે. આ પ્રોસેસ બાદ જે છે એ ઓલ ઇન્ડિયા કોટાનું જે છે બાકી છે, એટલે સૌથી પહેલા તો ઓલ ઇન્ડિયાની આ સેમ પ્રોસેસ થશે, ફોર્મ ભરવાનું ને બધું જ. એના પછી ઓલ ઇન્ડિયાનું મેરિટ લિસ્ટ બહાર પડશે. એના પછી ઓલ ઇન્ડિયાનું ચોઇસ ફિલિંગ રાઉન્ડ 1 આવશે અને ત્યારબાદ જ ગુજરાતની એડમિશન પ્રોસેસ જે છે એ શરૂ થશે અને એમાં જે છે એ સ્ટેપ પણ આપણે આગળ સમજીશું. પણ જો શોર્ટમાં તમને સૌને કહું તો એમાં સૌથી પહેલું સ્ટેપ આવશે મેરિટ લિસ્ટ ગુજરાતનું. પહેલા એઆઈ ઓલ ઇન્ડિયા કોટાનું બહાર પડશે, પછી ગુજરાતનું બહાર પડશે અને ગુજરાતનું બહાર પડ્યા પછી જે છે એ ચોઇસ ફિલિંગ રાઉન્ડ 1 આવશે. તો આ ખૂબ અગત્યની તારીખો છે જે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવી જોઈએ. હવે વાત કરીએ કે સેકન્ડ નોટિફિકેશન અને સ્ટેપ શું છે. તો જે પ્રમાણે આપ સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એ મુજબ શોર્ટમાં એ લોકો આપણને સ્ટેપ્સ આપ્યા છે. મુખ્ય 6 સ્ટેપ્સમાં આ એડમિશન પ્રોસેસ થશે. તો સૌથી પહેલા આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે વેબસાઇટ ઉપર. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે. ત્યારબાદ મેરિટ લિસ્ટ તૈયાર થશે અને જાહેરાત થશે એની. ત્યારબાદ ઓનલાઈન ચોઇસ ફિલિંગના રાઉન્ડ અને એલોટમેન્ટ થશે અને પછી તમે ટ્યુશન ફીસ પે કરશો અને ત્યારબાદ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિશન એડમિશન કન્ફર્મ કરવા માટેના આપવાના રહેશે. આ 6 સ્ટેપમાં કાર્યવાહી થશે. એટલે અત્યારે આપણે જે સ્ટેપમાં છીએ એ પહેલું સ્ટેપ છે, જે તમને એક્સપ્લેન કરવાનો છું. ત્યારબાદ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેવી રીતે કરવાના છે અને શું ધ્યાનમાં લેવાનું છે એની વાત કરીશું. મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે તો મેં ઓલરેડી તમને જણાવી દીધું કે પહેલા ઓલ ઇન્ડિયા કોટાનું થશે અને પછી જ ગુજરાતનું થશે, એટલે અંદાજિત 1 થી 1.5 મહિના પછી. નેક્સ્ટ વાત કરીએ તો ઓનલાઈન રજીસ્ટ્રેશન. તો શોર્ટ એન્ડ સ્વીટ એમણે માહિતી અહીંયા આપી છે કે તમારે પિન ખરીદવાનો છે આ વેબસાઇટ ઉપર જઈને medicaladmissiongujarat.org. એ પિન ખરીદ્યા બાદ જે છે તમારે તમારી ડિટેલ ફિલઅપ કરવાની છે, રજીસ્ટ્રેશન કરવાનું છે, જે આપણે ડિટેલમાં સમજીશું. ત્યારબાદ વિદ્યાર્થી પોતાની માહિતી ભરશે, ડોક્યુમેન્ટ અપલોડ કરશે, પાસવર્ડ જનરેટ કરશે, પછી એ બધી જ વસ્તુ કન્ફર્મ કરાવવાની રહેશે. આ ટાઈપના સ્ટેપ્સમાં આપણે આગળ વધવાનું છે. નાવ અગત્યની અમુક ઇન્ફોર્મેશન છે એ મારે તમારી સૌ સાથે શેર કરવાની છે. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ, જે એમને નોટિફિકેશન આપ્યા છે, આપણને ઇન્ફોર્મેશન આપી છે એના બેઝ ઉપર. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કારણ કે ઘણીવાર શું છે ડોક્યુમેન્ટમાં જ આપણી ભૂલ થતી હોય છે. તો સૌથી પહેલા એડમિશન કમિટીએ કહ્યું કે ભાઈ આપણે જ્યારે ફોર્મ ભરીશું એમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તો સૌથી પહેલી ડોક્યુમેન્ટ માંગ્યું છે એમણે ક્વોલિફિકેશન, ભણતરનું. તો 10th માર્કશીટ જોશે, 12th માર્કશીટ. 10th અને 12th માર્કશીટ જે છે એ યાદ રાખશો કે ભાઈ પીડીએફ ફોર્મેટમાં બનાવી દેશો, જેથી કરીને અપલોડ કરવામાં તમને ઈઝી રહે. અને મારા મત પ્રમાણે આ બધા જ ડોક્યુમેન્ટ તમારી ગૂગલ ડ્રાઈવની અંદર હોવા જોઈએ, તમારા મોબાઈલની અંદર હોવા જોઈએ. ધોરણ 10 અને 12 ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાંથી પાસ થયેલું હોવું આવશ્યક છે. સિવાય કે જે ઉમેદવાર ધોરણ 10માં ગુજરાત રાજ્યની બહાર શાળામાં 23 જૂન 2017 પહેલા ભણેલા હોય, એટલે 2017 પછી તમારે 10, 11 અને 12 ત્રણે ગુજરાતમાંથી જ ભણેલું હોવું જોઈએ અને ગુજરાતની શાળામાંથી જ, તો જ તમને અહીંયા એડમિશન મળી શકે. 85% સીટમાં તમે દાવો કરી શકો. સો આ ખાસ અગત્યનો નિયમ છે.
ક્વોલિફિકેશન માટેનો, એટલે આ 3 ડોક્યુમેન્ટ તમારે રેડી કરી દેવા જોઈએ. નેક્સ્ટ છે એ છે નીટ યુજીની માર્કશીટ છે એ જોશે કરંટ યરની. જે મારા મત પ્રમાણે મધ્યપ્રદેશમાં હાઈકોર્ટમાં જે ચુકાદો થયો છે એ પણ પ્રમાણે જે નીટ યુજીની માર્કશીટ છે કદાચ ફરીવાર આપણે ડાઉનલોડ કરવાની થશે. તો નીટ યુજીની માર્કશીટ છે એ સેકન્ડ ડોક્યુમેન્ટ અગત્યનું છે. થર્ડ ડોક્યુમેન્ટ છે તમારા જન્મનો પુરાવો, એટલે કે બર્થ પ્લેસ જે છે એનો પુરાવો. જન્મ 31/12/2008 અથવા તો તે પહેલા થયેલો હોવો જોઈએ, અને એ પહેલા થયેલો હોય તમારો તો તમારા 17 વર્ષ પૂરા થતા હોય, બરાબર. તો 31/12/2008 પહેલા જન્મ થયેલો હોવો જોઈએ. અને આપણે જે જન્મનો પુરાવો અપલોડ કરવાનો છે એમાં શું, તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે ને, અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ, બેમાંથી કોઈ એક જોઈએ છે, યાદ રાખજો. એ કમ્પલસરી છે. એટલે આ ડોક્યુમેન્ટ આપણે મેન્ડેટરી છે અને કમ્પલસરી છે. બીજું બર્થ સર્ટિફિકેટ અને ત્રીજું ઇન્ડિયન પાસપોર્ટ. એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કમ્પલસરી છે, બર્થ સર્ટિફિકેટ અને ઇન્ડિયન પાસપોર્ટ જે છે એ કમ્પલસરી નથી. શાળા છોડવાનું પ્રમાણપત્ર છે એમાં જો ડેટ મેન્શન ના હોય તો તમારે લિવિંગ સર્ટિફિકેટ તો અપલોડ કરવાનું જ છે, એ ફરજિયાત છે. એની સાથે બર્થ સર્ટિફિકેટ અથવા તો ઇન્ડિયન પાસપોર્ટ, બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે અપલોડ કરી શકો છો અથવા કરવાનું રહેશે. થર્ડ જે છે એ જન્મ તારીખના પુરાવા જે છે, પ્રૂફ ઓફ બર્થ ડેટ અને પ્રૂફ ઓફ બર્થ પ્લેસ. પ્લેસ માટે લિવિંગ સર્ટિફિકેટ ફરી પાછા આપણે રિવીઝ કરી લઈએ, કારણ કે અહીંયા મિસ્ટેક થતી હોય છે ઘણા બાળકોની, અને એના કારણે પછી એમનું એપ્લિકેશન રિજેક્ટ થતી હોય છે, માર્ક્સ સારા હોય ને એડમિશન નથી મળતું. તો બર્થ પ્લેસ ક્યાં થયેલો છે, જન્મનો પુરાવો, જન્મ સ્થળનો પુરાવો, અને અહીંયા જન્મ તારીખનો પુરાવો. તો એમાંથી એની વન, આ જે ડોક્યુમેન્ટ છે ને એમાંથી 5માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટમાં ડેટ ઓફ બર્થ જે લખ્યું હોય ચાલે. તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ અથવા તો બર્થ સર્ટિફિકેટ અથવા તો ઇન્ડિયન પાસપોર્ટ તમારી પાસે હોય તો એ, અથવા તો 10ની માર્કશીટ. આમાંથી કોઈ પણ એક જ ડોક્યુમેન્ટ જોશે જે તમારે અપલોડ કરવાનું રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો ગુજરાત બહારના જન્મ જેમનો થયેલો હોય, એટલે કે ગુજરાતમાં ના જન્મ્યા હોય, ગુજરાતની બહાર જન્મ્યા હોય, તો એમને શું કરવાનું છે, એમને આ 5મું ડોક્યુમેન્ટ જોશે. તો એ શું છે, ડોમિસાઇલ સર્ટિફિકેટ. તો ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ જ માન્ય રહેતું હોય છે. એટલે જેમનો જન્મ ગુજરાતમાં થયેલો છે એટલે એ અહીંયા પ્રૂફ થઈ જશે, બરાબર. બર્થ પ્લેસ જે છે એના ઉપરથી જ ખ્યાલ આવ્યો છે કે તમારો જન્મ ગુજરાતમાં થયેલો છે. જો તમારો જન્મ ગુજરાત બહાર થયેલો હોય તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાનું છે. જો ગુજરાતમાં થયેલો હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ એટલે કે 5મા નંબરના ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. તમારી કાસ્ટ એસસી હોય તો તમારે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ એસસી કાસ્ટનું પ્રમાણપત્ર સાથે જોડવાનું રહેશે. જો એસટી હોય, તમે એસટી કેટેગરીના વિદ્યાર્થી હોય તો ગુજરાત રાજ્યના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ એસટી કેટેગરીનું પ્રમાણપત્ર અહીંયા આગળ આપણે પ્રોસેસ સમજીશું ત્યાં તમારે અપલોડ કરવાનું રહેશે. એટલે જો આ બંને કેટેગરીના વિદ્યાર્થી તમે હોય તો એનું કાસ્ટ સર્ટિફિકેટ જરૂરથી તમારે કઢાવી લેવું જોઈએ. નેક્સ્ટ છે એસસીબીસી એટલે કે ઓબીસી, અધર બેકવર્ડ ક્લાસ. અહીંયા ખાસ અગત્યની વાત એ છે કે તમારું જે સર્ટિફિકેટ છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર ગુજરાત સરકારના કાયદાઓ નિયમો મુજબ એનસીએલ એટલે કે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર હોવું જરૂરી છે 1/4/2023, અથવા તો તે પછીનું હોય તો એ ચાલશે. એટલે 1/4/2023 પછીનું એ સર્ટિફિકેટ હોવું જોઈએ. આનાથી જૂનું હશે તો નહીં ચાલે. એટલે એસસીબીસી ના જે ઉમેદવારો છે જે મને સાંભળી રહ્યા હોય એમને ખાસ વિનંતી કરીશ કે તમારું આ પ્રમાણપત્ર ચેક કરજો, અને એમાં 1/4/23 પછીની ડેટ હોય તો પ્રશ્ન નથી, પણ જો એ પહેલાની હશે તો તમારે નવું સર્ટિફિકેટ કઢાવી લેવું જોઈએ. ઇનફ ટાઈમ છે આપણી પાસે. નેક્સ્ટ છે એ ઈડબ્લ્યુએસ. ઈડબ્લ્યુએસ માટેનું જે સર્ટિફિકેટ એટલે કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થી હોય, ઉમેદવાર હોય, એમના માટેનું જે સર્ટિફિકેટ છે એ પણ 1/4/2023 પછીનું જ હોવું જોઈએ. એ પહેલાનું હોય તો તમારે નવું કઢાવવું પડશે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ જો કોઈ ડિસેબલ વિદ્યાર્થી હોય તો એમને સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે ડિસેબિલિટીનું. લોકલ કેન્ડિડેટ હોય એટલે કે તમે અમદાવાદમાં જ 10, 11, 12 ભણ્યા હોય, અમદાવાદમાં જ તમારા પેરેન્ટ્સની કોઈ પ્રોપર્ટી હોય,
અમદાવાદના જ તમે વ્યક્તિ હોય તો તમારે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં જવું જોઈએ અને લોકલ કોટાનું સર્ટિફિકેટ મેળવી લેવું જોઈએ, જેથી કરીને તમે NHL માં લોકલ કોટામાં જો તમારે એડમિશન લેવાની ઈચ્છા હોય તો તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો. ફરી પાછો રિપીટ કરીશ કે ભાઈ જો તમે અમદાવાદમાં 10, 11, 12 ભણ્યા હોય, તમારા પેરેન્ટ્સ અમદાવાદમાં ઘર, ફ્લેટ, દુકાન કેવી કેવી વસ્તુ હોય જેમાં ટેક્સ ભરતા હોય, તો તમે NHL મેડિકલ કોલેજમાં જશો. ડીન ઓફિસથી બહાર ડોક્યુમેન્ટ્સ લિસ્ટ ફોર્મ તમને મળી જશે. ફોર્મ ફિલઅપ કરશો એટલે તમને એક સર્ટિફિકેટ મળશે, જેને લોકલ કેન્ડિડેટ કોટાનું સર્ટિફિકેટ કહેવાય. અને એ સર્ટિફિકેટ તમે એપ્લાય કરશો તો તમે લોકલ કોટાનો પણ લાભ લઈ શકો છો. એવી જ રીતે સુરતના વિદ્યાર્થી હોય અને સુરતના લોકલ કોટામાં, જેમ કે તમારે સુરતની સ્વીમેર કોલેજ છે, સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં ડીન ઓફિસમાં જઈ અને આ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે OCI હોય તો એના માટે તમારે કેન્દ્ર સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ OCI કાર્ડ તમારી પાસે હોવું જોઈએ. ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ તમારે રજિસ્ટર MBBS, MD અથવા તો MS કોઈ પણ ડોક્ટર પાસેથી રજિસ્ટર ડોક્ટર હોવા જોઈએ, એમની પાસે રજિસ્ટ્રેશન નંબર હોવો જોઈએ અને શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર જે છે એ મેળવવાનું રહેશે. અહીંયા તમને શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર છે એ દેખાડી પણ દઉં છું. લાસ્ટમાં મારી સંસ્થાનો નંબર તમને મોકલીશ. એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો એટલે તમને આ તમામ માહિતીઓ જે છે એ જોઈતી હોય એ મળી જશે. તો આ વેબસાઇટ છે ને, વેબસાઇટ ઉપર જ્યારે તમે જશો તો અહીંયા તમે જુઓ તો આ જે PDF ફાઇલો દેખાડું છું ને અહીંથી જ ડાઉનલોડ કરેલી છે, એટલે અહીંયા તમામ માહિતીઓ અવેલેબલ છે. આ સિવાય જેમાં મેં તમને કહ્યું કે ભાઈ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, તો આ સર્ટિફિકેટ તમારે પ્રિન્ટ કાઢીને લઈ જવાનું ડોક્ટર પાસે. અહીંયા માર્ક્સ ઓફ આઈડેન્ટિફિકેશન એટલે કે તમારા ફેસ ઉપર કોઈ માર્ક્સ હોય તો એ ડોક્ટર અહીંયા લખશે. અહીંયા તમારી સિગ્નેચર આવશે. અહીંયા એક થંબ, તમારો ઇમ્પ્રેશન ઓફ ધ લેફ્ટ થંબ, ડાબા અંગૂઠાની અહીંયા છાપ મૂકવાની છે. પછી આ બધી ડોક્ટરની ડિટેલ છે અને એની સાઇન, સિગ્નેચર અને રજિસ્ટ્રેશન નંબર છે. આ સર્ટિફિકેટ પછી સ્કેન કોપી કરી અને તમારે અપલોડ કરવાનું રહેશે. બરાબર છે, તો એ ખાસ ધ્યાનમાં લેશો. હવે આપણે આગળ વધીએ તો નેક્સ્ટ જે છે એ ડોક્યુમેન્ટ લિસ્ટમાં સન એન્ડ ડોટર ઓફ ડિફેન્સ પર્સન એટલે કે ડિફેન્સના જે લોકો હોય એમના માટેની છે માહિતી. ત્યારબાદ એટલે તમારા માટે નથી, તમામ લોકો માટે નથી. IAS, IPS અને IRS હોય તો આ લોકોની શું બદલી થતી હોય છે વારંવાર, એટલે એમની પાસે જો એ સર્ટિફિકેટ હોય તો પછી એમને 10, 11, 12 ગુજરાતમાંથી જ ભણેલું હોય એવું જરૂરી નથી. એમનો જન્મ ગુજરાતમાં તો ડોમિસાઇલ ગુજરાતના હોવા જોઈએ. ત્યારબાદ સ્ટુડન્ટ્સ જે છે એ 12મું ધોરણ જવાહર નવોદયમાંથી પાસ થયા હોય તો એના માટેની વ્યવસ્થાની સર્ટિફિકેશન તમામ લોકો માટે આ નથી. ત્યારબાદ સ્ટુડન્ટ્સ જે 10મું ધોરણ, 12મું ધોરણ ગુજરાત બોર્ડ યુનિયન ટેરિટરી એટલે કે દમણ અને દીવમાંથી કરેલું હોય તો એના માટે એમને ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડની માર્કશીટ તથા ગુજરાત સરકાર અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ એટલે કે એમને ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે, અથવા તો ગુજરાતમાં જન્મ થયાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે. સ્ટુડન્ટ્સ જે છે એ 10 અને 12 અધર દેન ધ ગુજરાત એટલે ગુજરાત સિવાયના બોર્ડમાંથી, યુનિયન ટેરિટરીમાંથી, દમણ દીવમાંથી જો પાસ થયેલા તો એને પણ આ એક સર્ટિફિકેટ તમામ માટે નથી, ખાસ કરીને દમણ અને દીવમાં રહેતા હોય, ત્યાંના વતની હોય એમના માટે છે. 15% ઓલ ઇન્ડિયા કોટામાં સીટ જો તમારે આયુર્વેદિક અને હોમિયોપેથિકની એડમિશન પ્રોસેસમાં ભાગ લેવો હોય તો તમારે અલગથી સેપરેટલી બધી વસ્તુ કરવી પડશે, જેની માહિતી અહીંયા એ લોકો આપેલી છે. નેક્સ્ટ અગત્યની માહિતી, MBBS માટે ખાસ કરીને સાંભળશો તમામ વિદ્યાર્થી મિત્રો. MBBS માટે 12થમાં પાસ હોવું માત્ર જરૂરી છે, બરાબર, 50% જરૂરી નથી. ડેન્ટલની અંદર 50% PCB થિયરી પ્રેક્ટિકલ પ્લસ ઇંગ્લિશમાં પાસ હોવું જરૂરી છે ઓપન અને EWS માટે. 45% જે છે એ ફિઝિકલી હેન્ડીકેપ હોય એમના માટે, અને 40% જે છે એ SC, ST અને SCBC એટલે કે OBC કેટેગરી માટે. એટલે BDSમાં જો તમારે એડમિશન લેવું હોય તો ઓપન કેટેગરી માટે 50% થિયરી પ્રેક્ટિકલના થતા હોવા જોઈએ, ઇંગ્લિશમાં પાસ હોવા જોઈએ, અને 40% વિદ્યાર્થીઓ
જે એસસીબીસી, એસસી અને એસટી કેટેગરીના છે એમને 40% જોશે 12th. અને ઓફકોર્સ નીટમાં ક્વોલિફાઈડ માર્ક્સ જોશે, કારણ કે નીટના બેઝ ઉપર જ મેરિટ બને છે. હવે આયુર્વેદિક અને હોમિયોપેથિક, તો આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં પણ 50%, સોરી, આયુર્વેદિકમાં 50% અને 40% છે. એટલે સેમ ડેન્ટલની જેમ જ વાત થઈ. તો બીડીએસ અને આયુર્વેદિકમાં આ લોકોએ આ પ્રમાણેની વ્યવસ્થા કરી છે આ વર્ષે, અને હોમિયોપેથિકમાં 12th પાસ જ હોવું જરૂરી છે. બરાબર. સો ખાસ આ પોઈન્ટ્સનું ધ્યાન લેશો. હવે આપણે આગળ વધીએ તો નેક્સ્ટ ખૂબ અગત્યની માહિતી છે જે આપણે સમજીએ, જે આપણને એડમિશન કમિટીની વેબસાઇટ ઉપર એ લોકોએ આપી. તો તમારે ઓનલાઈન પિન ખરીદવાનો છે, જેની કિંમત 1000 રૂપિયા રહેશે. 10,000 રૂપિયા છે એ રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ છે, એટલે ટોટલ 11,000 રૂપિયા તમારે ભરવાના રહેશે આ વેબસાઇટ ઉપર જઈને. તમને સાથે સાથે એ પણ દેખાડી જ દઉં. તો ફોર એક્ઝામ્પલ, જ્યારે તમે આ એડમિશન કમિટીની વેબસાઇટ છે medicaladmissiongujarat.org, એમાં તમે અહીંયા જશો એટલે અંડર ગ્રેજ્યુએશન કોર્સ એડમિશન MBBS ડેન્ટલ આયુર્વેદિક હોમિયોપેથિક લિંક છે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરી અને અહીંયા જો બે ખાના છે. એક છે એ છે મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક અને હોમિયોપેથિક એડમિશન માટે, અને 15% જે ઓલ ઇન્ડિયાની કોટાની સીટો છે આયુર્વેદિક અને હોમિયોપેથિક એના એડમિશન માટે. અહીંયા તમે ક્લિક કરશો એટલે એક નવો વિન્ડો ઓપન થઈ જશે, અને અહીંયા તમારે પરચેસ કરવાની છે પિન. જેવું તમે પરચેસ પિન કરવા માટે એન્ટર કરશો એટલે તમારો નીટનો રોલ નંબર, તમારું નીટમાં નામ છે એ પ્રમાણે નામ લખવાનું છે, ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર. યાદ રાખજો કે આ પ્રોસેસ 4 થી 6 મહિના ચાલશે. ઈમેલ એડ્રેસ એવું જ લખવું કે જે તમે ફ્રિકવન્ટલી યુઝ કરતા હોય, કારણ કે તમામ અપડેટ તમને ત્યાં જ મળશે. અને મોબાઈલ નંબર, એટલે કે અહીંયા તમારે તમારો જે એવો મોબાઈલ નંબર લખવાનો છે જેના ઉપર SMS થી અપડેટ મળતી રહે. એમાઉન્ટ 11,000 ફિક્સ છે, આ તમે બદલાવી નહીં શકો. અને આ ઇમેજમાં જે લખ્યું છે એ લખી અને આગળ તમે ટાઈપ કરશો એટલે પે, એટલે તમે ગૂગલ પે, બેન્કિંગ એકાઉન્ટથી તમે બધી જ રીતે પે કરી શકશો અહીંયા. યસ. સો આગળ વધીએ. આગળની પ્રોસેસમાં શું છે કે ભાઈ આપણને અહીંયા એ લોકોએ જણાવ્યું કે ભાઈ પિન ખરીદવાનો છે. હવે નેક્સ્ટ એમણે માહિતી આપી. તમામ ઉમેદવાર જણાવવામાં આવે છે કે અહીં દર્શાવેલી તમામ કાર્યવાહી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન સમિતિ દ્વારા નિર્ધારિત કરેલ સમય મર્યાદા પૂર્ણ કરવાની રહેશે. એટલે મેં તમને કીધું ને 18 તારીખ લાસ્ટ છે, એ પહેલા તમારે આ પૂરું કરવાનું રહેશે. ત્યારબાદ એમણે કહ્યું કે ભાઈ ગુજરાત બોર્ડ, CBSE ઇન્ટરનેશનલ બોર્ડ, કેમ્બ્રિજ યુનિવર્સિટી, NIOSO ના વિદ્યાર્થીઓ કે જેમણે વર્તમાનમાં નીટ યુજીમાં ક્વોલિફાઈડ થયા હોય, તો ગુજરાતમાં અંદાજિત 50,000 જેટલા વિદ્યાર્થી ક્વોલિફાઈડ થયા છે, અને ધોરણ 12 બી અથવા AB ગ્રુપ સાથે પાસ થયા હોય, ધોરણ 10 ની પરીક્ષા ગુજરાત રાજ્યમાં ભણેલા હોય, એટલે કે 10 અને 12 ગુજરાતમાં કરેલું હોય, આ તમામ બોર્ડમાંથી ભણેલા હોય, એટલે એ લોકો, અને નીટમાં ક્વોલિફાઈડ માર્ક્સ હોય, તમે ડેફિનેટલી ગુજરાતની આ 85% સીટ MBBS ડેન્ટલ હોમિયોપેથિક આયુર્વેદિકની છે એમાં તમે પાર્ટિસિપેટ કરી શકો. હવે કેવું હોય કે ભાઈ આ જે IAS IPS હોય, ડિફેન્સમાં કામ કરતા હોય, ગુજરાત ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કામ કરતા હોય, તો એ બધાને છૂટછાટ મળતી હોય છે. 10માનું, 11માનું કે 12માનું ભણતર એમણે બીજા રાજ્યમાં કર્યું હોય, પણ ગુજરાતના વતની હોય, ગુજરાતમાં જન્મ થયેલો હોય, તો અમુક પુરાવા આપી અને એ લોકો એડમિશન લઈ શકે. નેક્સ્ટ એમણે જે વાત કરી કે એ છે, આગળ વાત કરીએ તો જે વિદ્યાર્થી પિતા ઓલ ઇન્ડિયા સર્વિસ, એટલે કે આ મેં તમને કહ્યું એ પ્રમાણે ગુજરાતીમાં એમને માહિતી આપી છે કમ્પ્લીટ. નાવ 15% સીટમાં જો તમારે પાર્ટિસિપેટ કરવું હોય તો તમારે સેપરેટલી એડમિશન પ્રોસેસમાં મેં તમને દેખાડ્યું પ્રમાણે પાર્ટિસિપેટ કરવાનું રહેશે, જે માહિતી અહીંયા એ લોકોએ આપી. ત્યારબાદ ખૂબ જ અગત્યની એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપી દીધી અલગથી. શું કે ભાઈ 12માં જે વિદ્યાર્થી માર્ચ 2025 થી પરીક્ષા આપી હોય, એટલે કે માર્ચ 2025માં ધોરણ 12માં પરીક્ષા આપી હોય અને એ પરીક્ષામાં એ લોકો ફેલ થયા હોય અને પૂરક પરીક્ષા આપી હોય, તો એવા વિદ્યાર્થીઓ પ્રવેશ નિયમ મુજબ શૈક્ષણિક વર્ષ 2025-26ની MBBS ડેન્ટલ આયુર્વેદિક હોમિયોપેથિકમાં પ્રવેશ મેળવવાને પાત્ર નથી. જે વિદ્યાર્થી માર્ચ 2025ની 12મા ધોરણની પરીક્ષામાં ફેલ થયા હોય, પૂરક પરીક્ષા આપી હોય, તો એ વિદ્યાર્થીઓ આ 4 કોર્સમાં એડમિશન લઈ શકશે નહીં. સો આ ખાસ અગત્યની માહિતી એમણે આપેલી હતી. હવે આગળ વાત કરીએ કે ભાઈ આપણે હવે કયા સ્ટેપ, એટલે આપણે શું કર્યું કે ભાઈ નિયમો જાણ્યા, બીજું આપણે એ જાણ્યું કે ભાઈ કયા કયા ડોક્યુમેન્ટ જોશે. બહુ ઈઝી છે.
પણ એમાં ખાસ નામમાં કોઈ જગ્યાએ ભૂલ ના હોવી જોઈએ. સરનેમ, ફાધર નેમ, મધર નેમ આગળ પાછળ હોય તો ચાલે, પણ સ્પેલિંગ મિસ્ટેક ના હોવી જોઈએ. આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. બર્થ, જન્મના પુરાવા અને એ બધી જ વસ્તુ જે છે એ પ્રોપર હોવી જોઈએ. ત્યારબાદ આપણે સ્ટેપ્સ જાણ્યા અને હવે આપણે જાણીએ છીએ કે ભાઈ તમારે ક્યાં કેવી રીતે એડમિશનની રજીસ્ટ્રેશન કરાવવાનું છે. તો આપણે જે વેબસાઇટ હમણાં જોઈ ત્યાં મેડિકલ ડેન્ટલમાં અહીંયા ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે અહીંયા જે બે વસ્તુ છે, એક તો 15% સીટ માટેનું છે અને એક 4 કોર્સિસના 85% ગુજરાતી સીટ માટેનું છે. તો એમાં જ્યારે તમે ક્લિક કરશો ત્યારે તમારી આવી રીતે બારી એક ઓપન થઈ જશે. ત્યાં સૌથી પહેલા તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તમારે પિન પરચેસ કરવાનું, જે 11,000 રૂપિયા તમારા એકાઉન્ટની અંદર હોવા જોઈએ. ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકો, ઓફલાઈન પણ તમે પેમેન્ટ કરી શકો. ત્યારબાદ તમારે નેક્સ્ટ સ્ટેપ આવશે એ રજીસ્ટ્રેશન. એટલે કે તમે આ પ્રમાણે મેં તમને જે આગળ દેખાડ્યું એ પ્રમાણે તમારી ડિટેલ નાખશો. ડિટેલ નાખ્યા પછી પેમેન્ટ કરશો, પિન ખરીદી દીધો. હવે અહીંયા યાદ રાખજો, ઓનલાઈન પિન ખરીદ્યા બાદ વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની રહેશે. બરાબર? આ જે પિન છે એ તમારે હંમેશા માટે સાચવીને રાખવાનો રહેશે જ્યાં સુધી એડમિશન પ્રોસેસ છે પૂરી ના થઈ જાય. જો એ ગુમ થઈ જશે તો ખરેખર તકલીફની વાત છે. નેક્સ્ટ સ્ટેપ આવશે પરચેઝ, એટલે કે પિન ખરીદ્યા પછી રજીસ્ટ્રેશન કરાવવાનું છે તમારું. તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ ટાઈપની એક વિન્ડો ઓપન થઈ જશે. બરાબર છે? એ વિન્ડોની અંદર ઓપન થયા પછી એટલે કે રજીસ્ટ્રેશન અને લોગિનનું બટન ક્લિક કરો, ત્યારબાદ નવી કોમ્પ્યુટર સ્ક્રીન દેખાશે. આ પ્રકારની તમને દેખાશે. અહીંયા તમારે શું કરવાનું છે? ક્લિક હિયર ટુ ફોર ધ ન્યૂ રજીસ્ટ્રેશન. નવા રજીસ્ટ્રેશન ઉપર તમારે આમ કરીને ક્લિક કરવાનું છે. નવા રજીસ્ટ્રેશન ઉપર જ્યારે તમે ક્લિક કરશો ત્યારે તમારે તમારો યુઝર આઈડી અને 14 ડિજિટનો પિન દાખલ કરવાનો રહેશે. બરાબર? જે તમને હમણાં નેક્સ્ટ સ્ક્રીનમાં દેખાશે. યુઝર આઈડી અને 14 ડિજિટનો પિન. હવે એ કર્યા પછી અહીંયા તમને ઝાંખું દેખાશે કારણ કે ફોર્મમાં જે પ્રમાણે છે. તો આ ડિટેલ ભરવાની રહેશે કે રજીસ્ટ્રેશન માટેની ડિટેલ ભરવાની છે. તો અહીંયા શું છે કે નીટ રિલેટેડ ડિટેલ છે બધી જ. તો નીટનો રોલ નંબર તમારો, નીટના પર્સન્ટાઇલ, આ બધી જ વસ્તુ ફિલ કરવાની છે. અહીંયા જે સ્ટાર લગાવેલું છે ને એ બધી માહિતી કમ્પલસરી છે. હવે પર્સનલ ડિટેલ, વિદ્યાર્થીની અહીંયા પર્સનલ ડિટેલ નાખવાની છે. તો વિદ્યાર્થીનું નામ, માતાનું નામ, પિતાનું નામ, કેટેગરી ઓપન, એસીબીસી, ઓબીસી જે બી હોય, જેન્ડર અને જન્મ તારીખ. આ દસ્તાવેજોમાં જે હોય ને તમારે ડોક્યુમેન્ટ્સની અંદર જે હોય એ જ પ્રમાણે ભરશો. કોઈ પણ મિસ્ટેક અહીંયા થવી જોઈએ નહીં. ત્યારબાદ આ જે બધા ઓપ્શન્સ છે કે ભાઈ તમારે લોકલ કોટામાં અરજી કરવાની છે, તમારે એઆઈ કોટામાં ભરવાનું છે કે કેમ, આ બધું જ વિચારીને શાંતિથી જે જગ્યાએ જે આવતું હોય એ જ ભરવું જોઈએ. કારણ કે આ સૌથી અગત્યનું સ્ટેપ છે. ત્યારબાદ મોબાઈલ નંબર જે તમે હંમેશા માટે યુઝ કરવાના હોય, અલ્ટરનેટ નંબર પણ નાખી શકો અને ફિક્સ તમારો ઈમેલ એડ્રેસ. તમારું એડ્રેસ અને તમામ ડિટેલ જે અહીંયા દેખાડવામાં આવી છે ભરવી. હવે ડોમિસાઇલ સ્ટેટસ, એટલે ડોમિસાઇલ સ્ટેટસમાં તમે અહીંયા ભરશો ને એ પ્રમાણે કમ્પ્લીટ ડિટેલ આવી જશે કે ભાઈ તમે ક્યાંના નાગરિક છો, તમારું જન્મ સ્થળ કયું છે, જન્મ તારીખ શું છે, એ બધી જ ડિટેલ અહીંયા ભરવાની રહેશે. પછી 10માની તમામ ડિટેલ ભરશો તમે, 10મા ધોરણનું માર્કશીટ લઈને. ત્યારબાદ નેક્સ્ટ છે 12થની ડિટેલ ભરશો કે ભાઈ 12થમાં તમારો રોલ નંબર શું હતો, બોર્ડ કયું હતું, એ બધું જ. એ ભર્યા પછી તમારે 12થના માર્ક્સ અહીંયા લખવાના છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. અને તમે ક્વોલિફાઈડ નહીં હો એટલે ડેફિનેટલી અહીંયા બધી જ અપડેટ તમને એ પ્રમાણે મળી જશે. પછી તમારો ફોટોગ્રાફ્સ જે છે એ અપલોડ કરવાનો છે અને ઇન્સ્ટ્રક્શન્સ અહીંયા લખ્યા છે કે ભાઈ કઈ સાઇઝનો હોવો જોઈએ, કયા રિઝોલ્યુશનનો હોવો જોઈએ, એ અપલોડ કરવાનો છે. અને ત્યારબાદ જે છે એ તમારે એક પાસવર્ડ જનરેટ કરવાનો છે અને એનું રીએન્ટર કરવાનો છે. એના પછી આવશે નેક્સ્ટ સ્ટેપ, એ છે સબમિશન. અને એ સબમિટ ત્યારે તમે જ કરી શકશો જ્યારે આ ટર્મ અને કન્ડિશન જે અહીંયા લખી છે એને તમે અહીંયા એગ્રીનું બટન દબાવો. એગ્રીના બટન દબાવ્યા પછી તમારે સબમિટ કરવાનું છે. હવે સબમિટ કર્યા પછીનો નેક્સ્ટ સ્ટેપ છે એ છે કે તમે પર્સનલ ડિટેલ જે છે એ બધી જ ભરશો અહીંયા. બરાબર? અહીંયા એ લોકોએ ક્લિયર કટ જે મેં તમને આ ફોર્મ દેખાડ્યું ને, જેની માહિતી મેં તમને આપી, આ ફોર્મની એમને થોડી ડિટેલ આપણને આપી છે. આમાં ડિટેલમાં શું છે કે ભાઈ તમારે આ જે રેડ કલરના ટપકાવાળી વસ્તુઓ છે એ કમ્પલસરી છે. પ્લસ અહીંયા કેટેગરી સિલેક્શન કરવામાં ખૂબ ધ્યાનથી, મગજથી અને શાંતિથી કરવી જોઈએ. નેક્સ્ટ છે ડેટ ઓફ ઇશ્યુ, એટલે કે તમે અહીંયા ઓપન કેટેગરી કરશો એટલે આ નહીં આવે. તમે એસીબીસી કરશો એટલે તમારી પાસે ડોક્યુમેન્ટ માંગશે કે તમારું ક્રિમિનલ જે છે 2023 પહેલાનું છે કે પછીનું છે.
એવી જ રીતે અહીંયા શું છે, શું તમારે એનઆરઆઈ કોટામાં એપ્લાય કરવાનું છે? યસ ઓર નો. પછી તમે દિવ્યાંગ છો? યસ ઓર નો. પછી અહીંયા છે લોકલ કોટામાં એપ્લિકેશન કરવાનું છે, તો જે કરવાનું હોય એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. જો કરવાનું હોય તો જ અહીંયા ટીક કરવી જોઈએ. ત્યારબાદ જે પ્રમાણે મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે નેક્સ્ટ છે એ છે ડોમિસાઇલ સ્ટેટસ. તો તમે ઇન્ડિયન છો, બર્થ જન્મનું સ્થળ એ સિલેક્ટ કરવાનું છે, સિટી સિલેક્ટ કરવાનું છે, તમામ ડિટેલ લખવાની છે. અને જો તમે ગુજરાત બહાર જન્મેલા હશો તો તમારા ડોમિસાઇલ સર્ટિફિકેટ પણ અહીંયા અપલોડ કરવાનું રહેશે. પછી 10th ની ડિટેલ છે, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એ બધી જ ડિટેલ અહીંયા લખવાની રહેશે. એનો રોલ નંબર છે, સીટ નંબર છે, કે કયા વર્ષમાં તમે 10th પાસ કર્યું, કયા બોર્ડ સાથે પાસ કર્યું છે, એની સ્કૂલ ક્યાં આવેલી છે. ત્યારબાદ 10th ની માર્ક્સની ડિટેલ, કે ભાઈ તમારા કેટલા ટોટલ માર્ક્સ, એમાંથી કેટલા માર્ક્સ આવેલા છે. ત્યારબાદ 12th નું સીટ નંબર, કયા વર્ષે પાસ થયા, બોર્ડ અને બધી ડિટેલ લખવાની રહેશે. ધેન જે છે એ નેક્સ્ટ આવશે એ છે માર્ક્સ લખવાના તમારા. અને ત્યારબાદ જે છે એગ્રીનું બટન દબાવી અને સબમિટ કરવાનું રહેશે. યસ. હવે જેવું તમે સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી જે છે અહીંયા અહીંયા તમારે ટાઈપ કરવાનું રહેશે. ટાઈપ કર્યા પછી સેવ ચેન્જીસ કરજો. સેવ ચેન્જીસ કરશો એટલે નેક્સ્ટ વિન્ડો ઓપન થશે. એમાં છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ઓર ગો ટુ હોમ. હવે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરવાનું બટન જ્યારે દબાવો ત્યારે અપલોડ ડોક્યુમેન્ટ, બરાબર, ત્યારે તમારે નેક્સ્ટ વિન્ડો ઓપન થાય છે, જેમાં આ પ્રમાણે તમને તમામ વસ્તુ દેખાડશે. તો અહીંયા લખેલું છે 10th ની માર્કશીટ અપલોડ કરો, તો અહીંયા ચૂઝ કરી અને અપલોડ કરી દેવાનું, ચૂઝ ફાઇલ કરીને. અને જેવી અપલોડ થઈ જશે એટલે અહીંયા તમને દેખાશે પણ કે તમે આ વસ્તુ અપલોડ કરી દીધી છે. એટલે તમામ ડોક્યુમેન્ટ જે તમને લાગતા વળગતા હશે એ અહીંયા આવી ગયા હશે. અને જે ના ઉપર રેડ કલરનું ટપકું હશે એનો મતલબ એ છે કે તમારે ફરજિયાતપણે અપલોડ કરવાનું જ છે. ધેન ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી નેક્સ્ટ જે સ્ટેપ આવે છે એ છે ડોક્યુમેન્ટ અપલોડ સક્સેસફુલીનો વિન્ડો આવી જશે. અને એના પછી જે છે એ છે કે ભાઈ તમે રજીસ્ટ્રેશન જે છે એ કન્ફર્મ કરી દીધું છે. પછી તમારે શું કરવાનું છે કે અપોઇન્ટમેન્ટ લેવાની છે. આવી રીતે ટેક અપોઇન્ટમેન્ટ. અને એ અપોઇન્ટમેન્ટ શેની છે કે તમારે જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે એ જ ડોક્યુમેન્ટ એ જ સિક્વન્સમાં તમારે ઝેરોક્સ અને ઓરિજિનલ લઈ અને હેલ્પ સેન્ટર ઉપર જઈ અને તમારે વેરીફાઈડ કરાવવાના છે. તો એના માટે આગળ આપણે વિન્ડો આવશે એટલે તમને ખ્યાલ આવી જશે. રજીસ્ટ્રેશન પ્રોસેસ અહીંયા પૂરી થઈ. ત્યારબાદ છે એ છે નેક્સ્ટ વિન્ડો આવશે, તો એ છે અપોઇન્ટમેન્ટ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો એ તમે જ્યારે ટિક કરશો રજીસ્ટ્રેશન ડિટેલ ઉપર જઈ, પેલા અપલોડ ડોક્યુમેન્ટ કર્યા પછી આપણે અપોઇન્ટમેન્ટ લેવાની છે. હવે જે ટાઈમે જે તારીખે સમયે તમે જઈ શકો, અહીંયા તમારે કેન્ડિડેટનું નામ અને અહીંયા હેલ્પ સેન્ટર સુરત, અમદાવાદ બધા સેન્ટર જે દરેક સિટીમાં છે એ સિલેક્ટ કરવાનું છે. એટલે અહીંયા એ સિટીમાં જે સેન્ટર હશે ને એની લિસ્ટ આવી જશે. અને એમાં તમને સ્લોટ પણ આપતો હશે કે અપોઇન્ટમેન્ટ ડેટ આ ટાઈમે સ્લોટ તમને મળે છે 2 થી 3 નો. તો એ સિલેક્ટ કરી અને સબમિટ કરવાનું. સબમિટ કરશો એટલે ઓકે આવી જશે. સબમિટ કર્યા પછી નેક્સ્ટ સ્ટેપ આવશે એ છે કે આ પ્રકારનો એક લેટર આવશે તમારા રજીસ્ટ્રેશન ડિટેલનો. એ આખો લેટર તમારે પ્રિન્ટ આપવાનો છે. આ પ્રિન્ટ આપ્યા બાદ તમારે શું કરવાનું છે, એમાં સિગ્નેચર કરી દેવાની છે. કન્ફર્મ રજીસ્ટ્રેશન ડિટેલ કન્ફર્મ કરવાની છે. આ રજીસ્ટ્રેશન ડિટેલ તમારે ચેક કરવાની કે ભાઈ આ બધું ઓકે છે. નામ તમારું, કેટેગરી, તમારા માર્ક્સ જે તમે આગળ ભર્યું ને એ ડિટેલ વેરીફાઈ કરવાની. ત્યારબાદ એને કન્ફર્મેશન આપવાનું, યસ કન્ફર્મેશન, રજીસ્ટ્રેશન કન્ફર્મ સક્સેસફુલી. અને ત્યારબાદ જે છે એ તમારે પ્રિન્ટ આઉટ કાઢવાનું અને પ્રિન્ટ આઉટ કરી અને જવાનું છે ક્યાં, પ્રિન્ટ આઉટ કરી તમારે જવાનું છે જે તે સેન્ટર ઉપર. જે પ્રિન્ટ કાઢશો એમાં પણ એ સેન્ટરનું એડ્રેસ ને બધી જ તમામ ડિટેલ હશે. સો આ રીતની આખી પ્રોસેસ જે છે એ રહેશે તમારે એડમિશન માટેની રજીસ્ટ્રેશન, બરાબર છે. અને અહીંયા ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ જે વેબસાઇટ છે એમાં કઈ કઈ વસ્તુ ક્યાં ક્યાં શું શું છે. એક એમણે કટ ઓફ પણ આપી દીધું છે 2024 કોલેજ વાઇઝ. પણ ઓફકોર્સ આ કટ ઓફનું ખાસ મહત્વ નથી, કારણ કે ગયા વર્ષ કરતા 90 થી 100 માર્ક્સ ડાઉન જશે. અને એના માટેનો ઓલરેડી હું વર્કશોપ કરી ચૂક્યો છું.
અને યુટ્યુબ ઉપર અમારા વિડીયો પણ અવેલેબલ છે. તમે કદાચ વિદ્યાર્થી પોતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સેન્ટર ઉપર ના જઈ શકે તો એના બિહાફ ઉપર કોઈ પણ વ્યક્તિ પણ જઈ શકે. એના માટે આ ઓથોરિટી લેટર જોશે. આ ઓથોરિટી લેટર છે એના ઉપર જે જવાના હોય એમનો ફોટો, જે વિદ્યાર્થીઓ એમનો ફોટો, તમામ ડિટેલ ફિલઅપ કરવાની અને સાથે એક આઈડી પ્રૂફ લઈ અને વિદ્યાર્થી ના જઈ શકે તો એમની સંગાતે કોઈ પણ અલગ વ્યક્તિ પણ આ ઓથોરિટી લેટર લઈ અને ડેફિનેટલી ત્યાં જઈ શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો મેડિકલ સર્ટિફિકેટ, જે ઓલરેડી માહિતી આપી ચૂક્યો છું, જે તમારે એઝ સુન એઝ પોસિબલ પ્રિન્ટ આઉટ કઢાવી અને તૈયાર કરી દેવું જોઈએ ડોક્યુમેન્ટ. ત્યારબાદ એમણે શોર્ટમાં પણ બહુ બધી માહિતી આપેલી છે જે મેં ઓલરેડી તમને આપી. સો આ છે કમ્પ્લીટ એડમિશન પ્રોસેસની માહિતી. અહીંયા હું તમને એટલું જ કહીશ કે ભાઈ ઇનકેસ તમને ફોર એક્ઝામ્પલ તકલીફ થતી હોય, આ તમામ પ્રોસેસ જે મેં તમને દેખાડી એ પ્રોસેસ જાતે તમે ન કરી શકતા હોય, એટલે કે તમે જે લેન્ધી પ્રોસેસ છે, કોઈ ભૂલ ના થાય, ડોક્યુમેન્ટ અપલોડથી લઈ, પિન ખરીદવાથી લઈ, તમારી ડિટેલ લખવાથી લઈ અને જે આપણે માહિતી મેં તમને આપી એમાં તમે ઈચ્છતા હોય કે ભાઈ કોઈ પણ પ્રકારની મિસ્ટેક ના થાય અને એક્સપર્ટાઇઝ અમારી ટીમ તમને મદદરૂપ થાય તો ડેફિનેટલી એના માટે અમારી સર્વિસીસ છે. છેલ્લા 4 વર્ષથી અમે કાઉન્સેલિંગનું કામ કરતા હોઈએ છીએ, જેમાં તમારું પિન ખરીદવાનો, તમારી તમામ ડિટેલ ભરવાની, તમારા ડોક્યુમેન્ટ આ જે છે બધા ચકાસવાના, એ પછી એને અપલોડ કરવાના, તમને અપોઇન્ટમેન્ટ લઈને આપવાની અને આ બધી જ વસ્તુ પાછું પર્સનલાઇઝ થાય, એટલે કે હું અને મારી ટીમ કરતા હોઈએ છીએ. અને એ એક તમારું વોટ્સઅપ પર ગ્રુપ બની જતું છે જેમાં તમે, વિદ્યાર્થી, વાલી, એમના ફેમિલી મેમ્બર્સ, હું, મારી ટીમ રહેતી હોય છે, જેથી કરીને 24 કલાક તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એમાં પૂછી શકો અને અમે તમને એના સાચા અને સચોટ આન્સર આપીશું. અને આજે ફોર્મ ભરવાની વાત નથી. ફોર્મ ભર્યા પછી જ્યારે મેરિટ લિસ્ટ બહાર પડશે ત્યારે તમને કયા કોર્સમાં એડમિશન મળે છે, તમને કયા પ્રકારની પેલી કહેવાય ને કે કયા પ્રકારની કોલેજ મળે છે, કેટલી ફીઝની મળે છે, પછી તમારી ચોઇસ ફિલિંગ રાઉન્ડ 1માં ચોઇસ ફિલિંગ કરવાની એઝ પર ધેટ. એ પછી નેક્સ્ટ સ્ટેપ આવે છે એનું રિઝલ્ટ ડિક્લેર, એ સીટ લેવી કે નહીં, સેકન્ડ રાઉન્ડમાં જવું કે કેમ, જવું હોય તો શું ધ્યાનમાં લેવાનું. આ પ્રકારની રાઉન્ડ 1, 2, 3 પછી તમારો એડમિશન લેટર, તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના. એ પહેલા એજ્યુકેશન લોન, સ્કોલરશિપ કે કોઈ યોજનાનો લાભ મળે છે કે કેમ, એટલે તમામ પ્રોસેસ આજથી પિન ખરીદવાથી લઈને તમને એડમિશન મળે, તમારી કોલેજ શરૂ થાય ત્યાં સુધીની તમામ પ્રોસેસ, એટલે કે 6 મહિનાની એન્ટાયર જવાબદારી અમારી રહેતી હોય છે, મારી ટીમની રહેતી હોય છે. એટલે તમે જો ઈચ્છતા હોય તો એ કાઉન્સેલિંગ સર્વિસ પણ તમે લઈ શકો છો. અને એના માટે અગેન કહીશ કે ભાઈ તમે અમારા જે સંસ્થા છે ઓમેજુકોલ, એના નંબર ઉપર સંપર્ક કરી શકો છો. નંબર ઉપર સંપર્ક કરશો તમને કાઉન્સેલિંગની તમામ માહિતી વિડીયોના માધ્યમથી પ્લસ કેવી રીતે અમે તમને મદદરૂપ થઈ શકે, આ સર્વિસ શું છે, એ તમામ માહિતી જે છે એ ડેફિનેટલી મળી જશે. આપેલ નંબર ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે.